નમસ્કાર. અમદાવાદમાં એક દુઃખદ ઘટના બની છે. જે ઘટના બની છે તેમાં ગોળી વાગીને એક દંપતીનું મૃત્યુ થયું છે. આ પરિવાર શક્તિસિંહ ગોહિલનો પરિવાર છે. તો તે જે કેસ છે તે બાબતમાં આપણી સાથે છે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ, જેમણે ક્રાઇમ સ્ટોરીઝને બહુ લાંબા સમય સુધી કવર કરી છે. તો આપણે તેમની સાથે આ કેસ અંગે વાત કરીશું. તો દાદા, સૌથી પહેલાં હું આમાં દર્શકોને ઈચ્છું છું કે તમે એ કેસની થોડી જાણકારી આપો. ઘટના એવી છે કે જે ઘટના ઘટી છે અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં ઘટી છે. આમ તો બોડકદેવ વિસ્તાર છે, ત્યાં એનઆરઆઈ ટાવર આવેલા છે, જેની અંદર એક પરિવાર રહે છે. એ પરિવારનું નામ છે યશકુમારસિંહ ગોહિલ. યશકુમારસિંહ ગોહિલ એ કોંગ્રેસના સિનિયર નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા થાય છે. શક્તિસિંહ ગોહિલના જે ભાઈ હતા, બહુ વર્ષો પહેલાં એમનું નિધન થઈ ગયું, એટલે શક્તિસિંહે જ યશકુમારસિંહ ગોહિલને લાડકોડથી ઉછેર્યો છે. એટલે એક રીતે કહી શકાય કે આ એમનું જ સંતાન છે એવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી, કારણ કે ભાઈની ગેરહાજરીમાં યશકુમારસિંહ ગોહિલની જવાબદારી શક્તિસિંહે ઉપાડી. અને યશકુમારની ઉંમર 33 વર્ષ છે. તે ગુજરાત મેરીટાઈમ બોર્ડમાં ક્લાસ 2 ઓફિસર તરીકે જોડાયા અને પછી એમને પ્રમોશન પણ મળ્યું હતું. એમના પત્નીનું નામ છે રાજેશ્રીબા ગોહિલ. એ મૂળ ગોંડલના વતની છે. આ એમનું બીજું લગ્ન છે યશકુમારસિંહ ગોહિલનું, અને હજી લગ્નને 2 જ મહિનાનો ગાળો થયો. હવે જે ઘટના ઘટી છે એનઆરઆઈ ટાવરમાં એવી છે કે આ દંપતી, જેમનું લગ્ન 2 મહિના પહેલાં થયું છે, એ લોકો વિદેશ પ્રવાસે જવાના હતા. એટલે આપણે તો એવું છે, જ્યારે માણસ વિદેશ જતો હોય ત્યારે પરિવારના સભ્યો એમને જમવાનું આમંત્રણ આપતા હોય છે. એટલે યશકુમારસિંહ અને એમના પત્ની રાજેશ્રીબાને યશકુમારના ફોઈ તરફથી આમંત્રણ હતું કે જમવા આવો. એટલે આ બંને જમવા માટે જાય છે, સરસ જમે છે, આનંદ કરે છે, વાતો કરે છે અને પાછા આવે છે. પાછા આવ્યા પછી ઘરમાં જ હોય છે. યશકુમારસિંહના માતા પણ જે છે એ પણ ત્યાં સાથે રહે છે. પણ જ્યારે બનાવ બન્યો ત્યારે બીજા રૂમમાં હતા, અને અચાનક લગભગ 10:30 થી 11ની વચ્ચે એક ઘટના ઘટે છે. યશકુમાર દોડતા પોતાની માતા પાસે જાય છે અને માતાને જાણ કરે છે કે હું મારી જે રિવોલ્વર છે, લાયસન્સવાળી રિવોલ્વર છે, તેમાંથી અચાનક ફાયરિંગ થયું મારાથી ભૂલથી, જેમાં રાજેશ્રીબાને ગોળી વાગી છે અને એમને દવાખાને લઈ જવા પડશે, એટલે એમ્બ્યુલન્સ બોલાવું છું. એટલે 108ને કોલ કરે છે. 108ને કોલ કરે છે, પણ થાય છે એવું કે 108ને લોકેશન મેળવવામાં વિલંબ થઈ રહ્યો હતો, લોકેશન મળી રહ્યું નહોતું. એટલે યશકુમારસિંહ પોતે ટાવરની નીચે આવે છે, 108ને રોકે છે, પોતાની સાથે ઉપર લઈ જાય છે. અને જ્યારે આ એમ્બ્યુલન્સનો જે સ્ટાફ હોય છે, પેરામેડિકલ સ્ટાફ હોય છે, એ પેરામેડિકલ સ્ટાફ તપાસે છે તો આખી ઘટનામાં લોહી વહી જવાને કારણે કમનસીબે રાજેશ્રીબાનું નિધન થયું છે એવું પેરામેડિકલ સ્ટાફ જણાવે છે. આ સાંભળીને યશકુમારસિંહ એકદમ સ્તબ્ધ થઈ જાય છે. હવે નિયમ એવો છે કે જ્યારે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે પેરામેડિકલ સ્ટાફે પોતાના કંટ્રોલ રૂમને જાણ કરવાની હોય છે. એટલે જે પેરામેડિકલ સ્ટાફ આવ્યો હતો એ ફોન કરવા માટે ઘરની બહાર નીકળે છે, ત્યારે બીજો ફાયરિંગનો અવાજ સંભળાય છે અને દોડતો એ સ્ટાફ અંદર આવે છે. ત્યારે જુએ છે તો યશકુમારસિંહ ગોહિલે પોતાના લમણે રિવોલ્વર મૂકી આત્મહત્યા કરી લીધી હતી. પછી પોલીસને જાણ થાય છે. વસ્ત્રાપુરના પોલીસ ઇન્સ્પેક્ટર છે LL ચાવડા, ACP જયેશ બ્રહ્મભટ્ટ, DCP હર્ષદ પટેલ, ક્રાઇમ બ્રાન્ચના DCP અજીત રાજ્યાણ, જોઈન્ટ પોલીસ કમિશનર નીરજ બડગુજર, આ બધા સિનિયર અધિકારીઓ ઘટના સ્થળે પહોંચે છે. અને મામલો બહુ ગંભીર તો હતો, સાથે એક સાંસદનો પરિવાર છે, એના કારણે પણ આખી ઘટનાનું મહત્ત્વ વધી ગયું હતું. પણ ખરેખર આ 4 દિવાલમાં શું બન્યું એ જાણવું પોલીસ માટે બહુ અનિવાર્ય હતું. એટલે પોલીસે ફોરેન્સિક અધિકારીઓને ઘટના સ્થળે બોલાવ્યા અને તપાસનો દોર શરૂ થયો. તો આમાં જ્યારે પોલીસ તપાસ કરી રહી છે તો પ્રારંભિક ધોરણે FSL કોઈ રિપોર્ટ તો આપ્યો છે ને કે શું છે? એટલે સૌથી અગત્યનું, હવે આ ઘટનાક્રમને પહેલેથી સમજીએ. આ ઘટનાક્રમમાં સૌથી પહેલું કોઈ બહારની વ્યક્તિ પહોંચે છે તો એ 108નો એમ્બ્યુલન્સનો સ્ટાફ છે એ પહોંચે છે. 2 વ્યક્તિને યશકુમારસિંહ ગોહિલે એવું કીધું છે કે અકસ્માતથી ફાયરિંગ થયું છે. એક તો માતા, એમના માતાને એવું કહે છે, અને બીજું
જે એમ્બ્યુલન્સના પેરામેડિકલ સ્ટાફ છે એને કહે છે કે અકસ્માતે ફાયરિંગ થયું છે. હવે આ અકસ્માતે ફાયરિંગ થયું છે કે નથી થયું, પોલીસની તપાસનો વિષય એ છે. કેટલાક નજીકના લોકો એવું માને છે યશકુમારસિંહના કે યશકુમારસિંહને વેપનનો શોખ હતો અને એમને ટેવ હતી આંગળી ઉપર રિવોલ્વર ફેરવવાની. હવે એ દરમિયાન ટ્રિગર દબાઈ ગયું અને ફાયર થયું એવું કેટલાક લોકો માને છે. હા, પણ ટેકનિકલી એ શક્ય છે કારણ કે રિવોલ્વરનું જે પ્રકારનું વજન હોય છે એ વજનને કારણે આંગળી ઉપર રિવોલ્વર ફેરવવી પણ અઘરી છે, જાણકારો એવું કહે છે. અને બીજું કે ટ્રિગર એટલું સોફ્ટ નથી હોતું કે તમારી આંગળી અડી જાય, એટલે થોડું બળ તો બળ પ્રયોગ થાય તો જ ટ્રિગર થાય અને તો જ ફાયરિંગ થાય. એટલે હજી પોલીસ માટે શંકા છે કે શું બન્યું હતું. યશકુમારસિંહના માતા જે છે એવું કહે છે કે ના, કોઈ કંકાસ નહોતો થયો, કોઈ ઝઘડો થયો નહોતો, કોઈ બોલાચાલી થઈ નહોતી. એક બીજો જે સૌથી અગત્યનો માણસ છે એ NRI ટાવરનો સિક્યુરિટી ગાર્ડ છે. સિક્યુરિટી ગાર્ડ એવું કહે છે કે લગભગ 10:30 ની આસપાસ આ દંપતી છે એ કારમાં આવે છે, કારમાંથી ઉતરે છે ત્યારે એકદમ હસતું હતું, એકબીજાનો હાથ પકડીને વાતો કરતા હતા અને ટાવરમાં એન્ટર થાય છે. આ સિક્યુરિટી ગાર્ડનું કહેવું છે. જો આ દંપતી હસતું રમતું આવ્યું તો રૂમમાં શું બન્યું, એ 4 દિવાલ વચ્ચે શું બન્યું એ જાણવું છે. પણ હવે બે વ્યક્તિ નથી, એમના માતા તો બીજા રૂમમાં હતા, એટલે એમના માતા એ રૂમમાં નહોતા. તો આ 4 દિવાલોની વચ્ચે શું બન્યું એ જાણવા માટે પોલીસે ફોરેન્સિક ઓફિસરોને ઘટના સ્થળે બોલાવ્યા. જે વેપન છે જેનાથી ફાયરિંગ થયું, આ લાયસન્સવાળું વેપન છે, એ ચેક કર્યું તો એમાં સૂચક બાબત એવી છે કે 2 રાઉન્ડ ફાયર થયા. એક રાજેશ્રીબાને ગોળી વાગી અને એક યશકુમારસિંહ ગોહિલને ગોળી વાગી, અને એમાં લોડ પણ 2 જ કાર્ટીજ હતા. અચ્છા, વધારે કાર્ટીજ નહોતા. એટલે એવું નથી કે 6 રિવોલ્વરની અંદર 6 કાર્ટીજ આવે તો 6 ભરેલા હતા ને એમાંથી 2 ફાયર થયા, એવું નથી. બંને એક સાથે 2 જ કાર્ટીજ હતા, 2 ફાયર થયા અને 2 લોકોના મોત થયા. હવે એ અગત્યનું છે કે આ અકસ્માતે ગોળી વાગી છે કે પછી મારવામાં આવી છે. તો આ જાણવા માટે ફોરેન્સિક ઓફિસરોની મદદ લીધી અને ત્યાં આગળ જે સિનિયર અધિકારીઓ આવ્યા હતા, IPS અધિકારીઓ, DCP છે, ક્રાઇમ બ્રાન્ચના અધિકારી છે, GCP છે, એમણે એવું નક્કી કર્યું કે આપણે આ શું છે એ સત્ય જાણવા, 4 દિવાલ વચ્ચે શું બન્યું એ જાણવા માટે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવી. 2 પ્રકારના પોસ્ટમોર્ટમ થાય છે. જ્યારે રૂટીન કંઈ ઘટના નથી ત્યારે નોર્મલ પોસ્ટમોર્ટમ થાય છે, અને ક્રાઇમ રિલેટેડ છે, પોલીસને કંઈ કડી નથી મળી રહી ત્યારે પોલીસ આગ્રહ રાખે છે કે અમારે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવું છે. આમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ થયું. એમાં શું ફેર છે? હા, આમાં એવું છે કે હવે આ જે ફાયરિંગ થયું છે એ જો નજીકથી થયું હોત તો બોડી ઉપર એનો માર્ક જે છે, હોલ જે છે એ નાનું હોય, દૂરથી ફાયર થાય તો એ હોલ મોટું થાય. આવા ઘણા બધા કન્ફ્યુઝન હજી પોલીસને છે કે આ રિવોલ્વર આમ ફરતી હતી, આંગળી ઉપર ફરતી હતી, તો એ રિવોલ્વરનું નાળચું રાજેશ્રી બા તરફ ગયું ત્યારે કેમ ફાયર થયું, અથવા એ રિવોલ્વર નું નાળચું ભલે ગમે ત્યાં તરફ હતું, એ દિવાલમાં અથડાઈ કોઈ જગ્યાએ અને પછી ફંટાઈ ગોળી. તો આ પ્રકારના જે ફોરેન્સિક એવિડન્સ લેવા છે એમને, એટલા માટે ઘટના સ્થળે પણ ફોરેન્સિક અધિકારીઓ આવ્યા હતા. અને જાણકારી એવી છે કે એ યશકુમારસિંહની કાર છે એ કાર પણ ચેક કરી, એમાંથી ફૂટેલા કાર્ટીજ મળ્યા છે. એટલે ક્યાંક એમણે ફાયરિંગ પ્રેક્ટિસ કરી હશે, એના ફૂટેલા કાર્ટીજ એમની ગાડીમાંથી મળ્યા છે. ઘરમાં પણ નું જે નિરીક્ષણ છે એની ફોટોગ્રાફી, ફોરેન્સિક અધિકારીઓ કરી છે. કારણ કે ક્રાઇમ સીનને સમજવા, કારણ કે પછી તો સમય જાય એટલે બધું ખસી જાય, એ સમજવા માટે બહુ અનિવાર્ય છે. હવે પોલીસ માટે આ કપરો સમય હોય છે આ પ્રકારની ઘટના ઘટે ત્યારે, કારણ કે ઘરમાં બહુ દુઃખદ ઘટના ઘટી છે, માણસો રડતા હોય છે, વિલાપ કરતા હોય છે, ત્યારે તમે કેટલા સવાલ પૂછો, અને પૂછવા પણ ન જોઈએ, માણસાઈની રીતે પણ ન પૂછવો જોઈએ. છતાં પોલીસ પ્રારંભિક પૂછપરછ કરતી હોય છે. આ કેસમાં એમની માતાને પણ પૂછ્યું, પણ માતાએ કહ્યું કે કંઈ જ નહોતું એવું દુઃખદ, કારણ કે વિદેશ ફરવા જવાના હતા, ફોઈને ત્યાં જમવા ગયા હતા,
સિક્યુરિટી ગાર્ડ પણ એવું કહે છે કે હસતા આવ્યા હતા. એટલે શું બન્યું એ 4 દિવાલમાં એ જાણવા માટે પછી ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું પેનલ ડૉક્ટરો દ્વારા, 3 ડૉક્ટરો દ્વારા. ત્યારે એમણે એ શરીરમાંથી, બંનેના દેહમાંથી કુલ 29 જેટલા નમૂના લીધા છે. એમાં એમના વાળ છે, એમના નખ છે કે એમનું બ્લડ સેમ્પલ છે, આવા 29 નમૂના એમણે એકત્રિત કર્યા છે ફોરેન્સિક એક્સપર્ટે, જે ગાંધીનગર મોકલ્યા છે. એનો રિપોર્ટ આવશે. અત્યારે તો પ્રારંભિક રિપોર્ટ એવો આવ્યો છે કે એક્સેસ બ્લીડિંગ એટલે વધુ પડતું લોહી વહી જવાને કારણે મોત થયું છે. એટલે હજી ખરેખર અકસ્માત છે કે નથી એ નક્કી થતું નથી, છતાં પોલીસે અકસ્માતે મોતનો જ ગુનો દાખલ કર્યો છે. મને એવું લાગે છે કે આ મામલાની અંદર એક બીજો એંગલ પણ છે જે આપણે મિસ ન કરવો જોઈએ, કે માની લો કે બંને વચ્ચે કંઈક હતું. તો આવા કિસ્સાની અંદર આપણે તો એવું થાય છે કે આપણી પાસે એવા મિત્રો હોતા નથી જેની સાથે આપણે શેર કરીએ મનની વાતો. એટલે એક તો મિત્ર હોવા એટલે તમારા મનમાં પડેલી વાત તમે જાહેર કરો. માની લો કે પતિ પત્ની વચ્ચે કોઈ સમસ્યા છે, આપણને ખબર નથી આમાં છે કે નહીં, આ તો અનુમાન છે. તો આપણી પાસે મેરેજ કાઉન્સિલર પણ હોય છે જેની આપણે મદદ લેતા નથી. આ સાંધવું હોય, વાસણ તૂટે નહીં, તો આપણે મેરેજ કાઉન્સિલર પાસે પણ જઈ શકીએ છીએ. પણ આપણે ત્યાં કમનસીબે થતું નથી ને આ ઘટના ઘટી છે એ બહુ દુઃખદ છે. શક્તિસિંહ ગોહિલના ઘરે ઘટી છે માટે દુઃખદ છે એવું નથી, કોઈના પણ ઘરે આવી ઘટના ઘટે તો દુઃખદ છે. પણ અત્યારે તો આપણે એટલું જ કહીશું કે ફોરેન્સિક રિપોર્ટ આવે, એવિડન્સ મળે પછી જ પોલીસની તપાસ આગળ વધશે. આ જે રાજેશ્રી બા છે એમનો પરિવાર ગોંડલથી આવ્યો હતો, એટલે એમના પિતા અને એમના ભાઈ છે એમનું પોલીસે નિવેદન કર્યું છે. એમને એવું પૂછ્યું છે કે તમને કોઈ શંકા છે કે યશકુમારસિંહ ગોહિલ સાથે કંઈક અણબનાવ હતો, અથવા બે કુટુંબો વચ્ચે કોઈ અણબનાવ હતો, અથવા કોઈ નારાજ હતું, દુઃખી હતું, ઝઘડો હતો. તો એમના રાજેશ્રી બાના ભાઈ અને પિતાએ બંને ના પાડી છે કે અમને આખા મામલામાં કોઈ શંકા નથી અને બંને સુખી હતા, આનંદમાં હતા, એની અમને પાક્કી ખાતરી છે. પણ સાહેબ એક રીતે આપણે એ પણ જોવા જઈએ તો આમનો લગ્નગાળો બહુ નાનો છે, 2 જ મહિનાનો છે. હા, એટલે આટલા સમયમાં કોઈ મેરેજ કાઉન્સિલરને રાખવા નહીં, એટલે આ તો અભિપ્રાય છે, વાત સાચી છે. અને આપણને એ પણ ખબર નથી કે ઝઘડો હતો કે નહીં. હા, ઝઘડો ના પણ હોય અને ખરેખર અકસ્માત પણ હોય. હા, રિપોર્ટ પછી જ ખબર પડશે. પણ જેમ કે જ્યારે હું તમારી વાત સાંભળતો હતો ત્યારે તમે એક વાત કરી કે અંદર 2 જ રાઉન્ડ હતા, 2 જ કાર્ટિસ. એ બહુ સૂચક છે. હા, સામાન્ય રીતે માણસ આટલા કાર્ટિસ ભરતો નથી. હા, પણ જ્યારે માની લો કે પોલીસ જ્યારે ત્યાં આગળ બીજી બધી પણ તપાસ કરી હશે અને તમે પણ જ્યારે એમની સાથે વાતચીત કરી રહ્યા હતા, તો આ ઘટનાની જ્યારે રિપોર્ટિંગ તમે કરી રહ્યા હતા ત્યારે તમારા ધ્યાનમાં કે પોલીસના ધ્યાનમાં એવું કંઈ આવ્યું છે કે ઘરમાં બાકીની કાર્ટિસ જે જીવતા કારતૂસ છે એ પણ પડ્યા હોય અને છતાં એ તો એમની પાસેથી રિકવર છે જ. એ તો ઓફિશિયલ લાઇસન્સમાં એની એન્ટ્રીઓ હોય છે. તમે કેટલા કાર્ટિસ લીધા એ લાઇસન્સમાં એની એન્ટ્રી હોય છે. પણ સવાલ એવો છે કે રિવોલ્વરમાં 2 જ કાર્ટિસ કેમ ભર્યા હતા, વધારે કેમ નહોતા ભર્યા, ઓછા કેમ નહોતા ભર્યા? હા, ના 1 ના 2, અને કદાચ ચલો ઘરની અંદર છે તો એ ખાલી કેમ ન હોય? શક્યતા એ પણ છે ને કે ખાલી રાખે માણસ જ્યારે ઘરમાં હોય, ભલે એની સાથે રમત રમવી હોય પણ ખાલી રાખે. હા, એટલે ઘણા બધા પ્રશ્નો છે આ 4 દિવાલો વચ્ચેના, જે રિપોર્ટ વગર ખબર પડવી બહુ મુશ્કેલ છે. બીજું એક સાહેબ વાતચીત એ પણ સામે આવી રહી છે કે તેઓ પોતે જ્યારે 108ને રસ્તો નહોતો મળતો ત્યારે તેઓ પોતે નીચે આવે છે અને 108ના સ્ટાફને ઘર સુધી લઈ જાય છે, બરાબર. પણ આવો જ્યારે સામાન્ય સંજોગોમાં આપણે વિચારીએ તો આવી ઘટના જ્યારે બની હોય ત્યારે આપણા ઘરમાં આપણું પોતાનું વાહન છે તો આપણે 108ની રાહ જોવા કરતાં પોતે પોતાના સ્વજનને લઈ જઈએ એવું પણ મનમાં થઈ શકે એમ હોતું નહીં. હવે આમાં એવું છે કે આવી ઘટના વખતે કયો માણસ કેવું રિએક્ટ કરશે એ કેવું મુશ્કેલ હોય છે. એટલે દરેક ઘટનાને અલગ રીતે જોઈ શકાય. મારા ઘરમાં ઘટના ઘટી હતી. મારી પત્ની
અચાનક એનો શ્વાસનો પ્રોબ્લેમ થયો ત્યારે મને એવું થયું કે એમ્બ્યુલન્સને આવતા વાર લાગશે એટલે હું લઈ ગયો હતો. પણ અહીંયા સમસ્યા એવી છે કે એક તો ટાવરમાં માણસો રહે છે એટલે રાજેશ્રીબાને ગોળી વાગી, એક તો લોહીમાં લથબથ હશે, બેભાન હશે, બેભાન થઈ ગયા હતા બરાબર તરત. અને ઘરમાં પુરુષ તો માત્ર એક જ છે, યશકુમારસિંહ છે, કોઈ બીજું મદદમાં પણ નહોતું. એ સંજોગોની અંદર એવો વિચાર આવવો કે હું જ લઈ જાઉં હોસ્પિટલ એ અઘરું હોય છે. કદાચ એવો વિચાર નહીં આવ્યો હોય માટે જ એમણે એમ્બ્યુલન્સ બોલાવી હશે ને એવું માનીને બોલાવી હશે કે એમ્બ્યુલન્સ તરત આવશે બરાબર છે. પણ ઘણી વખત એવું થતું હોય છે કે આપણે એમ્બ્યુલન્સ બોલાવીએ અને બહુ લાંબો ગાળો જતો રહેતો હોય છે, કારણ કે આપણે જ્યારે એમ્બ્યુલન્સને ફોન કરીએ છીએ ને ત્યારે ડરેલા હોઈએ છીએ અને આપણે જે લોકેશન કંટ્રોલ રૂમને લખાવીએ છીએ એ ચોક્કસ લખાવી શકતા નથી, અથવા આપણે જ્યારે કંટ્રોલ રૂમને ફોન કરીએ છીએ ત્યારે પૂરી વિગત પણ કહી શકતા નથી. એક્સિડન્ટ થયો છે તો શું, એટલે એમને કંટ્રોલ રૂમને જો આપણે પૂરી વિગત લખાવીએ તો ખબર પડે કે ઇન્જરી કયા પ્રકારની છે, કેટલી એમ્બ્યુલન્સની જરૂર છે, કેવા પ્રકારની, કેટલી ઇમરજન્સી છે. એટલે માની લો કે એવું થાય કે વસ્ત્રાપુરની એમ્બ્યુલન્સ બહાર ગઈ છે, એટલે તમે જ્યારે કોલ કરો 108ને ત્યારે એવું બને કે બોડકદેવની એમ્બ્યુલન્સને મોકલે. પણ એ લોકોને જો ખબર હોય કે ગંભીરતા કેટલી છે તો નજીકમાં નજીક કઈ એમ્બ્યુલન્સ છે એ મોકલી શકે. એટલે આવી ઘણી બધી સમસ્યા છે કે જે આપણે ફેસ નથી કરતા. ખાલી આમાં આ પ્રકારની ઘટનામાં નહીં, આગ લાગે ત્યારે ફાયર બ્રિગેડને પણ આપણે પૂરી વિગત નથી કરતા અને પછી આપણે એવું કહીએ છીએ કે એમ્બ્યુલન્સ આવવામાં વિલંબ થયો, ફાયર બ્રિગેડ આવવામાં વિલંબ થયો. તો એક રિસ્પોન્સ ટાઈમ નક્કી થયો છે કે જ્યારે સૂચના મળે ત્યારે કેટલા મિનિટની અંદર એમ્બ્યુલન્સે કે ફાયર બ્રિગેડે કે પોલીસે પહોંચવાનું છે. તો આ પ્રકારનું તો ઘણું બધું થાય માણસ ડરેલો હોય ત્યારે. એટલે ઘણી વખત માણસ બ્લેન્ક પણ થઈ જતો હોય છે. હા, બ્લેન્ક થઈ જાય ને, પોતાની પત્ની પડી છે લોહીમાં લથબથ, ત્યારે માણસ બ્લેન્ક થાય. એટલે ત્યારે કોણે શું વિચાર્યું અને કેમ ખોટું છે કેમ સાચું છે એ અત્યારે આપણે નક્કી ન કરી શકીએ અને એ વખતે પોતે પણ નક્કી ના કરી શકે કે શું સાચું છે અને શું ખોટું છે. સાચી વાત છે સાહેબ. હવે તમે જે આખી વાત કરી તો આમ જોવા જઈએ તો શક્તિસિંહ ગોહિલ માટે જ નહીં પરંતુ દરેક પરિવાર માટે આમ તો આ દુઃખદ ઘટના છે. બંને પરિવારોએ એક પોતાનું સ્વજન ગુમાવ્યું છે. તો આ પરિવારને હવે સાંત્વના આપે એવી આપણે પ્રાર્થના કરીએ અને આ ડિબેટને અહીંયા અંત કરીએ છીએ. તો દર્શક મિત્રો, આપણે અત્યારે આજે શક્તિસિંહ ગોહિલના પરિવાર સાથે જે કંઈ કમનસીબ ઘટના બની છે તેના સાથે તે બાબત અંગે વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ સાથે આ કેસની ચર્ચા કરી છે. તો અમે આવા વિડીયો લેતા આવીશું. તમે નવજીવન ન્યૂઝ જોતા રહેજો.